અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી શાંતાબા જનરલ હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાં ગટરના ગંદા પાણી વહેતા થયા છે। હું આપને દ્રશ્યો દેખાડીશ કે હાલ અમરેલી જિલ્લાની સૌથી મોટી ગણાતી શાંતાબા જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ગટરના ગંદા પાણી વહેતા થયા છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, અને અહીં દર્દીઓનો ઘસારો ખૂબ જ વધારે રહેતો હોય છે અને ઇન્ડોર દર્દીઓ છે તેની સાથે આવેલા લોકો છે તેને પણ અહીં દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવો પડે છે। હાલ આગળ ગટરો બ્લોક હોય, જેના કારણે સમગ્ર અમરેલી શહેરના ગંદા પાણી અહીં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વહેતા થયા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમરેલી સિવિલ હોસ્પિટલ શાંતાબા જનરલ હોસ્પિટલના છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। મેનેજમેન્ટ સાથે વાત કરતાં મેનેજમેન્ટે જણાવ્યું હતું કે નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગ અને કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆતો કરી છે। હાલ આ ગટરના ગંદા પાણી છેલ્લા એક અઠવાડિયેથી વહેતા થયા છે। હાલ આ ગટરના ગંદા પાણીનો ક્યારે નિકાલ આવશે તે હવે આવનારો સમય જ બતાવશે। જૈનિક સોજિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી।